યસ. હજારો સંખ્યાની અંદર આણંદ જનરલ હોસ્પિટલની અંદર લોકો સારવાર લઈ રહ્યા છે, ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત આ હોસ્પિટલ છે, લાખો રૂપિયા ભાડું વસૂલાય છે, કારણ કે આણંદની અંદર સિવિલ નથી એટલે એને મિની સિવિલનો દરજ્જો આપવામાં આવે છે. પણ ગઈકાલે જે અહીંયા આગળ પોપડા પડ્યા છે, ખૂબ દુઃખદ વાત છે કે કોઈને જાનહાનિ થઈ નથી. પણ 2 દિવસ પહેલા આ કરમસદ આણંદ મનપાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીં આવ્યા હતા. અહીં આગળ પાણીના ગ્લાસ જોયા, લોકો જોડે વાત કરી, રીલ્સો બનાવી અને એમના સોશિયલ મીડિયાના માધ્યમથી લગાવ્યું કે અમે એક્ટિવ છે. પણ એ રીલ્સો બનાવવા અને સીન સપાટા કરવા જ આવ્યા હતા એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ત્યારે અમને આ પોપડા દેખાયા નહોતા. જો તે વખત પોપડા દેખાયા હોત તો કાલે આ જે પોપડા પડવાની ઘટના છે એ થઈ ના હોત. પણ તે વખત પણ માલુમ થયું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માત્ર તે વખત પણ ઉતાવળ કરતા હતા. એમને ખાલી ફોટા પડાવવામાં રસ હતો, એમને રીલ્સો બનાવવામાં રસ હતો અને એમને સીન સપાટા કરવાના. હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આ સીન સપાટા બંધ કરી ગ્રાઉન્ડ પર વર્ક કરવા ઉતરી જાઓ, પ્રજાના પ્રશ્નોને વાચા આપો અને આ હોસ્પિટલની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ થયો હોત તો જવાબદાર કોણ રહે? એટલે આપના માધ્યમથી એવું કહું છું કે આ જે ઘોર નિંદ્રાની અંદર સત્તાધીશો ઊંઘી રહ્યા છે એ વહેલીમાં વહેલી તકે જાગી જાય, નહીં તો આવનારા સમયની અંદર એમને જ્વલંત આંદોલન થકી ઉઠાડવામાં આવશે. ગઈકાલે પાર્કિંગ લોટની અંદર પોપડા પડ્યા હતા, શું કહેશો? ગઈકાલે જે પોપડા પડવાની ઘટના બની છે એ હોસ્પિટલના કોઈ પણ વોર્ડમાં નથી બની. જે પોપડા પડ્યા છે એ હોસ્પિટલની બહારના ભાગમાં જ્યાં કોમ્પ્લેક્સ આવેલું છે એ કોમ્પ્લેક્સનો પાછળનો ભાગ હોસ્પિટલના પાર્કિંગમાં આવેલો છે, ત્યાં પોપડા પડ્યા છે. આ બાબતે કોઈ રજૂઆત કરી છે? આ બાબતે અમે અમારા પીઆઈયુ વિભાગને પણ રજૂઆત કરી છે અને કરમસદ આણંદ મહાનગરપાલિકાને પણ રજૂઆત કરેલી છે. આણંદ હોસ્પિટલ ખાતે આજે સવારે જૂનું બોધકામની અંદર પોપડા પાડવામાં આવ્યા છે, શું કહેશો સાહેબ? આણંદ કરમસદ મહાનગરપાલિકાની માલિકીનું જે બિલ્ડિંગ છે એની અંદર નાનું મોટું રિપેર કામ લેવામાં આવેલ છે. આ